તો આ અમારો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ છે ટાઈમ ગ્રેડિયન્ટ ઓવર કરંટ રિલેનો આઈડીએમટી. તો આ પ્રોજેક્ટમાં આપણો જે મેઇન સોર્સ છે સપ્લાય તે અહીંયાથી છે 230 વોલ્ટેજ એસી સપ્લાય છે, જેના માટે આપણે મેઇન એમસીબી રાખેલી છે જે પ્રોટેક્શન માટે છે કે શોર્ટ સર્કિટ છે ઓવરલોડના પ્રોટેક્શન માટે છે. તે અહીંયા ફેઝને ન્યુટ્રલ આપણે આવી જશે. અહીંયાથી જે કંઈ પણ આઉટપુટ નીકળશે તે જશે આપણો પાવરમાં જે જશે તે એ મીટર લાઇનમાં આવશે સિરીઝની અંદર. એમાંથી નીકળશે જે આપણી મેઇન S1 સ્વિચમાં જશે. S1 સ્વિચમાંથી જે પાવર નીકળશે આપણો તે S2માં જશે ને S2માંથી જે નીકળશે તે S3માં જશે. હવે S3ની સિરીઝની અંદર એક એ મીટર છે ને એની જોડે લાઇનમાં એક વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડેલો છે ને બીજું કે એનાથી આપણો એક ફેઝ જે છે ને એક ન્યુટ્રલ છે એ લોડને આપેલો છે આ સ્વિચ થ્રુ. જ્યારે જે કંઈ પણ સ્વિચ આપણે ઓન કરીશું ત્યારે એ જ પોર્શન ને એ જ પાર્ટ આપણો લાઇનમાં આવશે પર્ટિક્યુલર. જે સ્વિચ ઓન કરીશું એટલે એ લાઇનમાં જ્યારે ફોલ્ટ થશે ત્યારે એની જે મેન રિલે છે એ ઓપરેટ થશે, એ ફોલ્ટને સેન્સ કરશે, ઓપરેટ થશે ને એ કમાન્ડ આપશે પ્લા રિલેને. પ્લા રિલે જ્યારે આપણી એનર્જાઇઝ થઈ જશે, પ્લા રિલે એનર્જાઇઝ થશે એટલે એનો કોન્ટેક્ટ છે એ એનસી થશે અને બીજું કે જ્યારે આ કોન્ટેક્ટ એનસી થશે એટલે પ્લા રિલે એનર્જાઇઝ થઈ જશે. પ્લા રિલે જેવી એનર્જાઇઝ થઈ જશે એટલે આ કોન્ટેક્ટર છે એનો કોન્ટેક્ટ ઓપન થઈ જશે. આ કોન્ટેક્ટર ડી એનર્જાઇઝ થશે એટલે આપણું સર્કિટ બ્રેકર ઓપન થઈ જશે. આ રીતે આનું ફંક્શન છે ને ડ્રોઈંગ પ્રમાણે હું તમને સમજાવવા જાઉં તો જ્યારે આપણો પ્રોજેક્ટનું નામ છે ટાઈમ ગ્રેડિયન્ટ ઓવર કરંટ પ્રોટેક્શન આઈડીએમટી રિલે. આ પ્રોજેક્ટમાં આપણે સિંગલ ફેઝ સિસ્ટમ યુઝ કરેલી છે કે જેમાં 3 મેન રિલે છે. ઓવર કરંટ પ્રોટેક્શનની આઈડીએમટી રિલે જે છે તે 3 છે. એમાં 3 સિટી યુઝ કરેલી છે ને 4 સર્કિટ બ્રેકર આપણે યુઝ કરેલા છે ને 3 અલગ છે, 3 અલગ ઝોન માટે યુઝ કરેલા છે. તો પર્ટિક્યુલર દરેક ઝોનને અલગ સ્વિચ છે આપણે S1, S2 અને S3. હવે એ જ્યારે સ્વિચને આપણે ઓન કરીશું, જ્યારે આપણો સપ્લાય આ એમસીબી મેન છે જ્યારે તેને ઓન કરીશું, સપ્લાય મારો આગળ વધશે તો પહેલાં બધા જ સર્કિટ બ્રેકર મારા લાઇનમાં રહેશે. જ્યારે હું એને સ્ટાર્ટ કરીશ એટલે મારા ટોટલી જેટલા છે C1, C2, C3, C4 4 સર્કિટ બ્રેકર મારા લાઇનમાં રહેશે. જ્યારે હું S1ને ઓન કરીશ અહીંયાથી જ્યારે હું વેરિયેબલ રેઝિસ્ટન્સ થ્રુ આ રેઝિસ્ટન્સને ઘટાડતો જશ અને આ ફેઝ અને ન્યુટ્રલનું જ્યારે આ શોર્ટ સર્કિટ થ્રુ ફોલ્ટ કરંટ વધતો જશે ત્યારે આ સિટીમાં કરંટ વધશે. એના લીધે મારું જે X1 CT1 પર જ્યારે લોડ વધશે એટલે મારી જે X1ની રિલે છે એ ઓપરેટ થશે. જ્યારે X1ની રિલે મારી એનર્જાઇઝ થશે એટલે આ કોન્ટેક્ટ NC થશે. 3 ને 4 કોન્ટેક્ટ છે એના થ્રુ આ સપ્લાય આગળ વધશે અને આ પ્લા રિલેને એનર્જાઇઝ કરશે. પ્લા રિલે જેવી એનર્જાઇઝ થશે એટલે 6 ને 8 પર આપણો NC થઈ જશે. 6 ને 8 પર જેવા NC થશે ને આ કોન્ટેક્ટ જે છે 1 ને 4 એ NC છે ઓલરેડી, એ NO થઈ જશે અને આ જે આપણું C1 સર્કિટ બ્રેકર છે એ ઓપન થઈ જશે. એટલે C1 જેવું ઓપન થશે એટલે આપણો આ જે ઝોન છે એ ઓપન થઈ જશે, આખો ઝોન ઓપન થઈ જશે. એવી જ રીતે આપણે દરેક CT2, CT3 અને CT3 છે તો એવી રીતે દરેક વખતે વારંવાર એક સ્વિચ ઓન કરીને દરેક ઝોનનું અલગ ટાઈમ સાથે કેટલા ટાઈમમાં કેટલું કરંટ જાય છે અને જેમ મતલબ કે કરંટ વધશે ને ટાઈમ ઓછો થશે એ રીતે આ રિલે વર્ક કરશે. ને જે લાસ્ટ ઝોન છે આપણો એની અંદર ટાઈમ ઓછો હશે, એનાથી વધારે થોડો અહીંયા હશે અને એનાથી વધારે થોડો અહીંયા હશે. જેવી રીતે 0.2 સેકન્ડ, 0.5 સેકન્ડ, અહીંયા હું 1 સેકન્ડ રાખી શકું છું. પણ આપણે એટલો પ્રેક્ટિકલી રાખતા નથી, એનાથી થોડો ઓછો જ ટાઈમ રાખતા છે. હવે કંટ્રોલ સર્કિટમાં હું તમને સમજાવી દઉં કે કંટ્રોલ સર્કિટની અંદર જ્યારે આપણો ફેઝ છે જે કન્ટિન્યુ જશે આગળ, આ ન્યુટ્રલ છે જે દરેક કોન્ટેક્ટરના A2માં જશે અને ઇન્ડિકેશનના પર ન્યુટ્રલ જશે કોમનલી અને પ્લા રિલેને પર એની કોઇલને ન્યુટ્રલ કોમન જ જશે. ફેઝ આવશે આપણે સ્ટોપ બટનની અંદર આવશે જે નોર્મલી NC હશે. ત્યાર પછી આવશે સ્ટાર્ટ બટનમાં અને એના જ પેરેલલી એક એનો લીધેલો છે કે જેના થ્રુ જ્યારે C1નો એનો છે એના થ્રુ આ સપ્લાય જશે A1માં
સીના A1માં જશે. જ્યારે હું સ્ટાર્ટ બટન દબાવીશ ત્યારે આ એનો સી કોન્ટેક્ટર જોડે જ એનર્જાઇઝ થશે અને આ NC થઈ જશે. ત્યારે આ કોન્ટેક્ટર એનર્જાઇઝ થશે. આ એનર્જાઇઝ થશે એટલે ટોટલી બાકીના બધા કોન્ટેક્ટર હોલ્ડ રહેશે અને બધાને સપ્લાય પહોંચી જશે. જેથી આ જે ઓન ઇન્ડિકેશન છે L1, L2, L3 અને L4ના જેટલા પણ ઇન્ડિકેશન છે એ પણ ઓન કન્ડિશનમાં આવી જશે. પ્લા રિલે ડી એનર્જાઇઝ જ રહેશે. એનો નોર્મલી NC કોન્ટેક્ટ યુઝ કરેલો છે આપણે P1, P2 ને P3, જે C1, C2 અને C3 કોન્ટેક્ટરને સર્કિટ બ્રેકર છે. આપણા જે C1, C2 અને C3 જે કોન્ટેક્ટર છે એ આપણા એઝ અ સર્કિટ બ્રેકર છે. એને પ્લા રિલેના નોર્મલી NCથી જ સપ્લાય જશે. એટલે એ નોર્મલી જ્યારે પ્લા રિલે ડી એનર્જાઇઝ હશે ત્યારે આ કોન્ટેક્ટર એનર્જાઇઝ રહેશે. હવે જ્યારે કોઈ ફોલ્ટ કન્ડિશન ક્રિએટ થશે લાઇક CT1 અથવા CT2 અથવા CT3 ને એ જે રિલેને ફીડ કરશે, જે લાઇક છે X1, X2, X3, એક જે પણ રિલે એ પ્લા રિલેને કમાન્ડ આપશે. પ્લા રિલેના કમાન્ડ આપશે ત્યારે 3 ને 4ની અંદર જે કોન્ટેક્ટ છે X1નો એ NC થશે અને એના થ્રુ પ્લા રિલે ખરા એને કોઇલને સપ્લાય મળશે, જેનાથી પ્લા રિલે એનર્જાઇઝ થશે અને આ કોન્ટેક્ટ NC થશે. જ્યારે આ કોન્ટેક્ટ NC થશે ત્યારે પ્લા રિલેનો જે નોર્મલી NC કોન્ટેક્ટ હતો જેના થ્રુ C1, C2 અને C3 એનર્જાઇઝ હતા એ ડી એનર્જાઇઝ થઈ જશે. આ રીતે આ સિસ્ટમ વર્ક કરશે. લીડિંગ ઓવરકરન્ટ પ્રોટેક્શન જોઈ રહ્યા છે. અત્યારે આ રિલેની સેટિંગ જે છે ને એ 5 એમ્પિયર પર રાખેલું છે, એટલે કે 5 એમ્પિયર કરતાં વધારે કરંટ જાય ત્યારે આ રિલે ઓપરેટ થવી જોઈએ મારી. પાછળથી મેં સપ્લાય ચાલુ કર્યો છે. આની મેઇન સપ્લાયની સ્વિચ આવે AC5 જે છે એટલે મેઇન્સ ચાલુ કરવાની, AC5 ચાલુ કરશું. AC5 ચાલુ કરીશું એટલે અહીંયા આગળથી એના 4 પોલથી સપ્લાય AC5 થી ચાલુ થશે અને પાછળ અહીંયા આગળથી ફેઝ ને ન્યુટ્રલ સિંગલ ફેઝ જે સપ્લાય આપવાનો છે એ આ MCB થી ચાલુ થશે. MCB ચાલુ કર્યાથી એટલે ફેઝ અને ન્યુટ્રલનો સપ્લાય આવી જાય. સપ્લાયનું ઇન્ડિકેશન ચેક કરશો ને, જો સપ્લાય આવશે એટલે અહીંયા આગળથી ઓફ પુશ બટન વાળાની ઉપર એક ઇન્ડિકેટર છે લાલ કલરનું, એ તમારું ગ્લો થઈ જશે. હવે અહીંયા આગળ હું આને ઓન કરીશ ને એટલે આગળ સપ્લાય જશે. તમારા 3 બ્રેકર જે હતા એ બધા ઇન્ડિકેટર ગ્રીન થઈ ગયા, એટલે કે પાવર હવે છેકથી છેક અહીંયા સુધી આવે છે. અહીંયા આગળ મેં બધાને બાયપાસ કરી રાખેલા છે. આ કોન્ટેક્ટરની અંદરથી ચેટરિંગ ચાલુ થાય છે, એટલે કોન્ટેક્ટરનું ચેટરિંગ જોવું હોય તો તમને બતાવે. એટલે ભાઈ છે ને પાછળ એમને એક કોન્ટેક્ટ દબાવી દઉં જેથી કરીને ચેટરિંગ ઓછું થઈ શકે. જો એ પ્લા રિલેની આજુબાજુથી કોન્ટેક્ટર જે છે ને એનું કોન્ટેક્ટરનું એક છેડો દબાઈ રાખે છે જેથી કરીને એ એનર્જાઇઝ રહે અને તકલીફ ઓછી કરે. હવે અહીંયા આગળ જે મારું 5 એમ્પિયરનું કરંટનું સેટિંગ છે, અહીંયા આગળ હું આ સ્વિચ ઓન કરું છું એટલે મેં અહીંયા આગળ ફોલ્ટ ક્રિએટ કર્યો. લોડમાં સપ્લાય ચાલુ કરી એટલે 230 વોલ્ટ આવી ગયા છે અને અત્યારે કોઈ કરંટ નહીં થઈ શકતો. હું ધીરે રહીને કરંટ જવા દઉં છું અંદર. જેમ જેમ કરંટ વધતું જશે ને એમ તમે જોશો ને કે રિલે એનર્જાઇઝ થશે. જો તમે જોતા ને તો અહીંયા આગળ ડિસ્ક પડી ગઈ, ગોળ ફરે છે. તરત જ એને ટ્રીપ કમાન્ડ આપી દીધી. જો એનો ફ્લેગ તમે જોતા ને તે ફ્લેગ પડી ગયો છે. હવે હું બધા લોડને ઓફ કરું છું. લોડ ઓફ કરું છું અને અહીંયા આગળથી આ રિલેને મારી રીસેટ કરું છું. રિલે રીસેટ કરી દીધી છે મેં. સારું ભાઈ, ઓન પુશ બટન દાબું છું. અત્યારે તમે જો બધા ઇન્ડિકેટર ગ્લો થઈ ગયા. અહીંયા આગળ મેં છે ને પ્લગ સેટિંગ જે કરંટનું હતું ને એ 5 એમ્પિયરથી પાછું 2.5 એમ્પિયર પર મિનિમમ પર લઈ લીધું છે. એટલે મેં અહીંયા આગળ કરંટવાળું જે સેટિંગ છે ને એ 2.5 એમ્પિયર પર લઈ લીધું છે. હવે હું અહીંયા આગળથી અમારી લોડની સ્વિચ ઓન કરું છું. 230 વોલ્ટ સપ્લાયના જતા રહેશે ને અત્યારે કરંટ 0. ઓકે, આ ઓન કર્યું. કરંટ તો અમારો વધી રહ્યો છે. मीटर पर इंडिकेशन जो करंट 2.5 ऊपर जाए એટલે તરત પિકઅપ મારી થઈ જવી જોઈતી હતી. તરત રિલે ટ્રીપ થઈ ગઈ. ઓકે, એટલે ફોલ્ટ અહીંયા આગળથી ક્લિયર થઈ ગયો આ રિલે દ્વારા. આ રિલે પિકઅપ થઈ જતો તમારી અગેન આ ફોલ્ટ માટે. પણ એક બી રિલે પિકઅપ નહીં થયું તો કેમ ના દેખાય?
પિકઅપ પણ તો અહીંયા કરતી આમ ફ્લેગ નીચે પડવો જોઈએ તો ને ફ્લેગ નીચે પડે તો ખબર પડે ને C3 ઓપરેટ છે તો ફ્લેગ નીચે નહીં પડે તો એટલે રિલેનો ફ્લેગ એટલે પેલો ફ્લેગનો તો પેલો પ્રોબ્લેમ છે. હવે એથી પાછો સપ્લાય ચાલુ કર્યું મેં ખાલી રિલેના સેટિંગ બદલ્યા છે. અહીંયા આગળ જે પ્લગ સેટિંગ હતું એ 50 પર કર્યું છે અને અહીંયા આગળનું પ્લગ સેટિંગ 50ની જગ્યા પર 100 પર કર્યું છે. એટલે મારી આ રિલે કરતાં પહેલાં હવે આ રિલે પીક થવી જોઈએ. જેવું ઓન કર્યું અહીંયા આગળથી મેં આ ફોલ્ટ ક્રિએટ કર્યો છે. લોડ ઓન કરું છું. જેવો લોડ ઓન કરીશ ને કરંટ અંદર જવા દઈશ મારી રિલે પિકઅપ થવી જોઈએ. જો આ ડિસ્કને તમે જોશો તો એના પર ટોર્ક લાગી રહ્યું છે તરત જ પીક થઈ ગઈ. બ્રેકર C3 ને C2 બંને ના ગયા તો ના ચાલે મારું ફંક્શનિંગ કહેવાય. બેના બ્રેકર છે ને ના ચાલે. ટ્રાયલ લઈને અમારી રીતે નક્કી કરી લઈશું. અગેન પાછું આ સેક્શન 2 ની અંદરમાં ફોલ્ટ કરું છું. અહીંયા આગળ કરંટનું સેટિંગ મેં હવે 2.5 પર જે હતું એની જગ્યાએ 3.75 પર કર્યું છે. કારણ કે હમણાં શું થયું હતું કે ભાઈ આ બંને બ્રેકર ઓપરેટ થઈ ગયા હતા. એ માલ ફંક્શનિંગ કેમ કે ફોલ્ટ આ સેક્શનમાં હતો તો એની આગળવાળો સેક્શનની રીલે ઓપરેટ નથી થવા જોઈએ. કોઈ એક જ રીલે ઓપરેટ થવી જોઈતી હતી. એની જગ્યાએ બે રીલે ઓપરેટ થઈ હતી એટલે ફરીથી ટાઈમ ખાલી ત્યાં આગળ આગળનો વધાર્યો છે કરંટ રેટિંગમાં. કોન્ટેક્ટર પીક થયું નહીં. ઇન્ડિકેટર ગયું લાગે છે. ઇન્ડિકેટર ગયું છે જો તો એને C2 નું જુઓ. બીજું કોન્ટેક્ટર જુઓ. રિલીઝ કરવો પડશે કોન્ટેક્ટ ઓપ્શન નહીં આવ્યું ઇન્ડિકેટર. બરાબર રીસેટ મારું ઓફ કર્યું મેં રીસેટ કરી દીધું થયું એનું ઇન્ડિકેટર નહીં આવતું બીજાનું. હવે અરે ભલે ઇન્ડિકેટર ના આવતું હોય આપણે જોઈએ. કરંટ વધારું છું જો તો કરંટ આપું છું લોડ ચાલુ કરું છું. ચાર 4.88 આ 5 એમ્પિયર કરતાં વધારે કરંટ જઈ રહ્યો છે અત્યારે. 6 એમ્પિયર પર ગયું તરત જ રિલેનું પિકઅપ થઈ. હજી જોઈએ તો ટોર્ક નહીં મળતું આ પિકઅપ થઈ ગયું. કોન્ટેક્ટર જો તરત આમાં ફ્લેગ ઇન્ડિકેટર જુઓ તમે એટલે કે 6 એમ્પિયર પર આ રિલે ટ્રીપ થઈ ગયો. જો આ નહીં થઈ ગયું એનું ઇન્ડિકેટર હજી બી ચાલુ છે ત્રીજું એટલે આ નહીં ગયું. આનો ફ્લેગ પડ્યો છે તો તમારું આ બીજું બ્રેકર ગયું છે. તમારું મેઇન બ્રેકર રહી ગયું છે અને ત્રીજું તમારું એટલે આ સેક્શનમાં ફોલ્ટ તો આની જ રિલે ઓપરેટ થઈ છે. મતલબ કે રિલે પોતાના સેક્શનમાં ફોલ્ટ ક્લિયર કરી શકે છે. ક્લિયર હવે મેં અહીંયા આગળ સેટિંગ રિલેના બદલી નાખ્યા છે. અહીંયા આગળ પ્લગ સેટિંગ જે છે સૌથી ઓછું કરવાનું છે. એક બંધ કરવાનું 2.5 પર કરી દીધું પ્લગ સેટિંગ. કરંટનું સેટિંગ આ જે છે સૌથી મિનિમમ પર એટલે કે 2.5 એમ્પિયર પર મેં કરંટનું સેટિંગ કરી દીધું. જો તમે આ મેં બ્રિજ જે છે એની અંદરમાં 2.5માં સ્ટડ નાખી દીધું છે એટલે 2.5ના કોન્ટેક્ટ નાખી લીધું છે. અહીંયા આગળનું સેટિંગ 75% પર રાખ્યું છે અને અહીંયા આગળ 100 પર મેં આ નોબ નાખેલો છે. સપ્લાય ઓન કરો ને 100 પર જ છે ને બાપુ 50 ને 75 ખાલી છે એટલે આ મેં ગ્રેડિંગ કરીને જ રાખેલું છે. હવે ઓન કરું છું ને ફોલ્ટ મારો ત્રીજા સેક્શનમાં જ છે. ત્રીજા સેક્શનમાં મેં અહીંયા આગળ સ્વિચ ઓન કરેલી છે. અહીંથી લોડ ચાલુ કરું છું. જેવો કરંટ અંદર જશે ને એટલે મારું આ રિલે ઓપરેટ થતું જોઈએ. 4 5 બે સાથે દીધા મારો બંધ છે જો તો એનું ઇન્ડિકેટર તો હા ઇન્ડિકેટર ના એક જ ગઈ કઈ ગઈ C3 ગઈ એનું ઇન્ડિકેશન નહીં આવી એમાં C3 નું. હા ઇન્ડિકેશનમાં દરેક લોચો ટ્રાય કરી જો આવી જાય પછી ગ્લો થઈ જાય તો ઈઝી રહે. હા રિસેટ તો કરી દીધો છે. રિસેટ છે.
હવે અહીંયા આગળ સેક્શન 2 ની અંદરમાં આપણે ફોલ્ટ કરી રહ્યા છે અને એનું મેં પ્લગ સેટિંગ જે છે 75% પર લગાડેલું છે. 75% પર એનું પ્લગ સેટિંગ લગાડેલું છે. એટલે હવે અહીંયા આગળથી હું ઓન ચાલુ કરું છું એટલે મારું આ સેક્શનનું આ ઇન્ડિકેટર આપણું ખરાબ થઈ ગયું છે, અત્યારે દેખાતું નથી, પણ એ રિપેર થઈ જશે જ્યારે આપણે નવી પેનલ બનાવીશું ત્યારે. અત્યારે હું એની અંદર કરંટ જવા દઈ દઉં છું 2.75 કેટલા પર એનું પિકઅપ થાય છે ને મારે એ જોયું છે. 5 એમ્પિયર કરતાં ઉપર જશે આ 6 એમ્પિયર 586 આ રીતે ક્લિક થઈ ગયું અને ડિસ્ક કરી દઉં. હા એ જ ભાઈ C3 એ ના જવી જોઈએ ને યાર, એનો ફોલ્ટ તો છે નહીં એના સેક્શનમાં. સેન્સ કરી તો લોડ એના થ્રુ જાય છે ને. ભલે ને લોડ એના થ્રુ જાય પણ મેં એનો ફોલ્ટ જ અમને ઓફ રાખ્યો છે અત્યારે. કાં તો પણ એ તો અમે અમારા સેટિંગ માટે બધા જોઈએ છે. હવે સેક્શન 1 ની અંદરમાં ફોલ્ટ કરીએ છીએ, જોઈએ ત્યારે શું થાય છે. કરંટ 4 એમ્પિયર ઉપર જતો રહ્યો છે, 5 6 ડિસ્ક ઉપર ટોર્ક લાગી ગયું છે. આ બ્રેકર આ રિલે જતું રહ્યું, આ ડિસ્ક ફરી રહ્યું બરોબર. આ રિલેને બાયપાસ કરવી જ પડે. ઓન કરીએ છીએ, પહેલા સેક્શનમાં ફોલ્ટ જોઈએ છે. અહીંયા આગળ કરંટ સેટિંગ હમણાં વધારી દીધું છે. ડિસ્ક એનર્જાઇઝ થવી પેલી પર જોયું છે પણ જોઈતું કરંટ 10 એમ્પિયરનો કરંટ જતો રહ્યો છે. રિલે ધીરે 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 એનર્જાઇઝ થઈ રહ્યું છે. એટલે હા એ થઈ પણ આ ત્રીજી જ ગઈ. શું વાત કરો જુઓ ને પહેલાંનું બ્રેકર તો એવું ને એવું જ ટકી ગયું છે. હા ત્રીજી જ ગઈ. ત્રીજી જ ગઈ બાપુ. બીજી થવા જતી હતી પણ બીજી પણ નહીં ગઈ. એટલે તો કહું છું તમને ઓફ કરો ઓફ. હવે ચાલુ કરું. તમને આ 4 એમ્પિયર જેટલો લોડ જોઈએ છે, 4.74. જો રિલેની ડિસ્કને ટોર્ક મળી ગયો છે, રિલે ટોર્ક પિકઅપ થઈ જશે. ગઈ 8 એમ્પિયરની આજુબાજુનું કરંટ ગયો અને રિલે મારી પીક થઈ ગઈ. ઓફ કરી દે. ઓફ 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 કરી દે. ઓફ ઓના રિલેની ડિસ્ક ઉપર ટોર્ક લાગી જ છે, ડિસ્ક ફરી રહી છે. ડિસ્ક પિકઅપ થઈ ગયો. એટલે ખાલી ટાઈમ ઓફ ઓપરેશન વધારીને મેં જોયું કે ભાઈ કેવું થઈ રહ્યું છે, કે ભાઈ એ ટાઈમ ડાયલ સેટિંગની બી અસર થાય છે કે કેમ. આવું છે તો છે અને આ રીતે હવે ક્લિક કરવી જોઈએ. બરાબર છે. હા જો કે બેમાંથી બીજી જાય વાંધો નહીં, પણ આ નહીં જાય. અને આઈડિયા હવે પડી ગઈ થઈ ગયું. બે ફરી તું જો આની બી ફરી તું તો ફરી દઈશ.